પોઈચામાં ડૂબેલા લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે। પોઈચામાં વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। 2 લોકોના મૃતદેહ મળ્યા છે। 5ની શોધખોળ હજુ પણ થઈ રહી છે। એનડીઆરએફ વડોદરા ફાયરની ટીમ સ્થાનિકોની શોધખોળમાં લાગી છે। તો મહત્વનું છે કે જે પ્રકારથી એનડીઆરએફ વડોદરા ફાયરની ટીમ અને સ્થાનિકો પણ શોધખોળ કરી રહ્યા છે। પોઈચામાં વધુ એક વ્યક્તિ મૃતદેહ મળ્યો છે, પરંતુ જે અન્ય વ્યક્તિઓ છે તેમની શોધખોળ હજુ પણ યથાવત છે। 5 લોકોની શોધખોળ હજુ પણ થઈ રહી છે। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। પરિવાર સતત ચિંતામાં છે। મહત્વનું છે કે ગઈકાલથી અત્યાર સુધી શોધખોળ છે તે થઈ રહી છે। જે તમામ લોકો ડૂબ્યા હતા, પરિવારે ગંભીર આક્ષેપ પણ કર્યા છે કે તંત્રની બેદરકારીના કારણે આ તમામ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। રીતિ ખનનની પણ જે વાત કરવામાં આવી હતી, પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કાંઠા અને નદીના વિસ્તારમાં પણ ખાડા હતા, જેના કારણે આ તમામ લોકો છે તે પાણીમાં ડૂબી ગયા અને તેના મૃતદેહ પણ નથી મળી રહ્યા। અને મહત્વના સમાચારની જો વાત કરીએ તો લંડનના એક એનઆરઆઈએ પીએમ મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે અનોખી યાત્રા શરૂ કરી છે। મૂળ ગુજરાતના વડોદરાના અને હાલ લંડનમાં રહેતા એનઆરઆઈ નીતિનભાઈ ભૂમિયાએ અનોખું પ્રણ લીધું છે। 71 વર્ષની વયે બુલેટ લઈને તેઓ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ નીકળ્યા છે। તેમણે 1 મહિના પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીના 400 પારના નારા સાથે યાત્રા શરૂ કરી હતી। આ દરમિયાન તેઓ 8મા જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી। સાથે જ પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યની મંગલ કામના પણ કરી। નીતિનભાઈનું કહેવું છે કે જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી લંડનમાં વસતા દરેક ગુજરાતીઓનું માન સન્માન વધી ગયું છે। નીતિનભાઈ અત્યાર સુધીમાં લંડનથી પેરિસની 10 વાર રોડ ટ્રીપ કરી ચૂક્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે તેમને ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે। तो मैंने बोला यहाँ आया हूँ तो मैंने बोला अपना मोदी को मजबूत करने के लिए 12 ज्योतिर्लिंग के लिए मत्था टेकूंगा। हमारे बड़ौदा वाले 20 लाख पब्लिक के लिए प्रार्थना करूंगा और रास्ते में जो भी मिले उनके लिए आशीर्वाद और उनके लिए मेरी दुआएं देके जा रहा हूँ। मैं 1 महीने पहले निकला हुआ हूँ। मेरा 8 ज्योतिर्लिंग आज पूरा हो गया है मेरा। તો જામનગરની શૈક્ષણિક સંકુલમાં બેન્ડ માસ્ટર પર આરોપ લગાવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાવાઈ। ખુદ સૈનિક સ્કૂલના આચાર્ય દ્વારા 2 વિદ્યાર્થીઓ સાથે બેન્ડ માસ્ટર પવનકુમારે શારીરિક અડપલા કર્યા હોવાનું જાણવા મળ્યું। બંને બાદમાં વાલીઓને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। સંચાલકોને આ વાતની જાણ કરાતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। તો પોલીસે પણ તાત્કાલિક અસરથી પગલાં ભરી બેન્ડ માસ્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે। તો મુંબઈમાં મોટા હોર્ડિંગ્સ પડવાના કારણે 14 લોકોના મોત બાદ જેતપુર નગરપાલિકા એક્શનમાં આવ્યું છે। જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરાયું છે। જર્જરિત હોર્ડિંગ્સને હટાવવા માટે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે। જો કોઈ ઇમારત પર હોર્ડિંગ્સ જર્જરિત હશે તો જવાબદાર એજન્સીને નોટિસ પણ અપાશે। જો નોટિસ બાદ પણ કામગીરી ન કરાઈ તો પાલિકા પોતે હોર્ડિંગ્સ દૂર કરશે। બીજી તરફ સ્થાનિકોએ માંગ કરી કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઇમારતો પરથી હોર્ડિંગ્સ હટાવવામાં આવે। સમગ્ર શહેર વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ્સની તપાસણી કરવામાં આવશે। જોખમી જર્જરિત જો જણાઈ આવે હોલ્ડિંગ જણાઈ આવશે તો તેવા હોલ્ડિંગ્સના મિલકત ધારકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગત 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું, જે અંગેના આધાર પુરાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપ્યા હતા। બીસીએ સેમ 4ના જે પેપર હતા એ પેપર લીક થયા હતા અને તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા। એ આધાર પુરાવાની આજે ઉઘરાણી કરવા માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવ્યા છીએ અને જે આધાર પુરાવા હતા એ અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્રને સુપરત કરેલા હતા। છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવી હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે આજે અમે આ ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં ભીનું સંકલવામાં ન આવે। ગર્લ્સ ઇન આઈટીસી ઇન્ડિયા 2024ને સંબોધતા ઈશા અંબાણીએ કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મહિલાઓની ભૂમિકા મહત્વની રહેશે। તેમણે કહ્યું કે મહિલાઓ વધુ શક્તિશાળી બની રહી છે અને હવે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે।
We've missed the first two industrial revolutions and we're merely playing catching up in the third. This era of fourth industrial revolution has given us the opportunity to make amends. We must rise to the occasion. We must exert ourselves and we must excel. Otherwise, we run the risk of becoming irrelevant. So, for India to shine, more and more girls, the women of tomorrow, must enter the realm of STEM and opt for technology as a career. Because if we are to build the India of our dreams, men and women in science and technology must fire on all cylinders. અંબાજી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી. ભારે વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના પગલે વાહન ચાલકોને પડી હાલાકી. યાત્રાધામ અંબાજીમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ. આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ. અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી. તલ, બાજરી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી. ડાંગમાં સતત ત્રીજા દિવસે જામ્યો વરસાદી માહોલ. આહવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. વરસાદથી ખેતીના પાકમાં નુકસાનીની ભીતિ. પોરબંદર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. નાકા, રામવાવ, બગવદર ગામમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જૂનાગઢના વાતાવરણમાં આવ્યો પલટો. આઝાદ ચોક, માંગનાથ રોડ, વણઝારી ચોકમાં વરસાદ. અસહ્ય બફારાથી લોકોને મળી રાહત. સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ જામ્યો વરસાદી માહોલ. રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો. એક તરફ ગરમીથી રાહત તો બીજી તરફ માવઠાના મારથી ખેડૂતો ચિંતિત. અમદાવાદના વાતાવરણમાં પલટો. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તમિલનાડુના થેની જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે મેઘમલાઈ ધોધ છલકાયો. ધોધ વચ્ચે ફસાયેલા 10થી વધુ પ્રવાસીઓને વન વિભાગની ટીમે બચાવ્યા. તો આજે ધોધ પર જવા મુકાયો પ્રતિબંધ. કોયમ્બતુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ત્યારે ફ્લાયઓવર પરથી વરસાદનું પાણી ધોધની જેમ વહેવા માંડ્યું. વાહન ચાલકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ. પોરબંદર એપીએમસીમાં બરડા કેસર કેરીનો દબદબો. ગીરની કેસર કેરી કરતા બરડા કેસર કેરીનો વધુ ભાવ બોલાયો. ગીરની કેસર કેરી કરતા બરડા કેસર કેરીનો 400 થી 500 રૂપિયા વધુ ભાવ બોલાયો. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં વધારો કરાયો. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા જીરુની આવકમાં થયો હતો ઘટાડો. 4200 ભાવ ખેડૂતોને ન પરવડતા જીરુનો ભાવ વધારીને 5400 કરાયો. સુરતમાં નવી નક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત. પીપલોદ વિસ્તારમાં પૂર ઝડપે આવતી કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું. લોખંડની રેલિંગ તોડી બીઆરટીએસના રૂટમાં ઘૂસતી મર્સિડીઝ કાર.